હવે ભાઈ બધા બીજા બધા ભાઈ ઉભા બધા સામે આવી જાવ સાઈડમાં. હાલો સામે ભાઈ આવો બધા લાવો બેઠા છે ગ્રાઉન્ડ છે. વિનિંગ ટીમ અને ઉપવિજેતા બંને આવી જાય. વિજેતા અને ઉપવિજેતા પણ આવી જાય, બધા સામે આવી જાય પ્લીઝ. રમેશભાઈ ડાંગર, નારાયણભાઈ મુંડરા આવો ને, બેસો બેસો. આગળ આવી જાઓ, બધા આગળ આવી જાઓ. દેવજીભાઈ ડાંગર પધારો. રાઘુભાઈ આ બાજુ આવી જાવ જરા. આજે આપણા કાંઠા ચોવીસી નું આહિર કાંઠા ચોવીસી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા વર્ષ ઇનામ સમારંભની પૂર્ણાહુતિને કિનારે ઉભા છીએ ત્યારે આપણે આપણા જે પણ આયોજક ભાઈઓ છે, રમેશભાઈ, હિતેશભાઈ અને કાનજીભાઈ, જેના થકી આપણે આજે અહીંયા મળ્યા છીએ, એને બધા આપણે કોઈ તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો. ભગવાન તમને શક્તિ આપે. હવે આપણા આમંત્રણને માન આપી અને જે પણ આપણા મહેમાનો અહીંયા પધાર્યા છે એ બધાને આપણે તાળીઓથી વધાવી. ખૂબ ખૂબ આભાર, તમે તમારો કિંમતી સમય કાઢી અને અમારા સમારંભને આટલું સુહાનું બનાવ્યું છે એના માટે ખૂબ તમારો આભાર. હવે વિજેતા ટીમ આપણી જીના મિલેવનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ જ સરસ એમની ગેમ કરી અને ફાઇનલ સુધી જીત્યા. આખી ટીમને અને રમેશભાઈ ડાંગર કેપ્ટન ખૂબ અભિનંદન. એવી જ રીતે ફાઇનલમાં બીજી ટીમ પહોંચી આપણી નમો, ખૂબ જ સરસ એમનો પણ ઉત્સાહિત અને ખૂબ જ સારા પ્લેયરનું પ્રોત્સાહન. બધાએ કેપ્ટન સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે અહીંયા જ્યારે મળ્યા છીએ ત્યારે આપણા કાર્યક્રમને જેણે ચાર ચાંદ લગાવ્યા, જે બધી વ્યવસ્થા પૂરી પાડી છે, જેમ કે જમણવાર, ગ્રાઉન્ડ, ટ્રોફી, યુટ્યુબ લાઈવ છે, ક્રિકેટના કીટ આપી છે, બધા જે પણ આપ્યું છે, તો એમાં આપણે એવા દાતાશ્રી આપણા ભાવ શેઠ એટલે કે ભાણજીભાઈ રણછોડભાઈ ડાંગર, એ જમણવારના દાતા છે. હું એમના તરફથી કોઈ ભાઈ આવે અને એમનું સન્માન ચિહ્ન સ્વીકારે. બરાબર, એક ભાઈ પધારો. આપણે આજે જમણવારની એમની બહુ સરસ વ્યવસ્થા, વધાવો તાળીઓથી. ભાવ શેઠને ક્યારે પણ કોઈ ચીજ હોય તો એમને કોઈથી ના નથી હોતી. ત્રણેય આયોજક અહીંયા આગળ ઉભા રહો ને, રમેશ, તું અને હિતેશ, ત્રણે અહીંયા ઉભા રહો એટલે આપણે દાતા જે છે એમનું સન્માન તમારા આયોજકોથી આપણે કરાવી. આજે આપણા માન આપીને જે આપણા મોઘેરા એવા આપણા પ્રમુખ શ્રી મનજીભાઈ અમરાભાઈ ચાવડા અહીંયા પધાર્યા છે, બરાબર, ગ્રાઉન્ડના દાતા બન્યા છે, એમને સન્માન કરીએ. મોહનભાઈ અહીંયા આવો, એમના ભાઈ શ્રી મનોજભાઈ કીધું કે નાના ભાઈને આપજો એટલે આપણે એમને બંને ભાઈઓને તાળીઓથી વધાવીએ. મોહનભાઈ પધારે. આવો રમેશભાઈ. હવે ટ્રોફીના દાતા શ્રી ગણેશભાઈ
મને જન્મ આપણે પેઢીમાં કહેતા હતા કે ટુર્નામેન્ટ હોય ને તો મને યાદ કરજો, આ વખતે મારે આવું છે. ગણેશભાઈ ને બધા તાળીએ. આવો ગણેશભાઈ ગાગલશ્રી. આ ખાલી દાતા બનતા આપણાને યાદ કરાવે છે કે ભાઈ અમારે આવું છે, અમને યાદ કરાવજો. ઉત્સાહ આપણને ભાઈ પૂરો પાડે છે ગણેશભાઈ, ખૂબ આભાર તમારો. હવે આપણે જે આજે લાઈવ જોયું આપણું યુટ્યુબ, એમના દાતાશ્રી આપણા હિતેશભાઈ અને કાનજીભાઈ અને રમેશભાઈ બંનેનો ભાઈનું સ્વાગત કરશે. આવો, હા રમેશ આવો. આ ત્રણેય દાતાશ્રી આપણા છે. અને આવો તમે હું જ ઉભા રહી જજો, હિતેશભાઈ હું ઉભા રહી જજો. કાનજીભાઈ એમાં સહભાગી છે, કાનજીભાઈ નું પણ સન્માન થશે. આવો, ત્રણેય દાતાશ્રીને આપણે તાળીઓથી વધાવીએ. અને ક્રિકેટ કીટના દાતા આપણા રમેશભાઈ ડાંગર, એક હજી એક સાલની ટ્રોફી દીધેલી, ત્રણેયને ઉડાડી દેવા સમાજ તરફથી. વધાવો ત્રણેયને તાળીઓથી. હા હા, એ મોટી છે એમની. ખૂબ આભાર ભાઈ, તમે ત્રણેય દાતા બનો છો, આયોજક બનો છો. ચાય પાણીના દાતાશ્રી આપણા ડાંગરની ડેલી તરીકે જેને આપણે ઓળખી. આવો રામભાઈ. આવો એક જણો ભાઈ. ખૂબ આભાર રામભાઈ, ગમે ત્યારે આવે એમના ચડાવવા બોલાતા જ હોય છે. હવે સાઉન્ડના દાતાશ્રી એ પણ એક આપણા અવ્વલ દરજાના ભરતભાઈ. આવો ભરતભાઈ બાળા. ગમે ત્યારે આપણે એમને દાતા બનાવવા નહીં, ફોન કરીને દાતા બને છે. ભરતભાઈ માટે તાળીઓ વધાવો ભાઈ. કન્ટિન્યુ ભાઈ, આ ત્રીજો વર્ષ છે એમનો. કન્ટિન્યુ એમને કીધું છે મારું જ્યાં સુધી હોય ત્યાં સુધી. આ ત્રીજો વર્ષ એમનો કન્ટિન્યુ છે ભાઈ. હવે અમ્પાયરના દાતાશ્રી એક અમારું નામ છે એમાં. આવો જેઠા, આવો લવ લે. ક્યાં કોઈ જેઠો ઉતરો, પણ અમારા મહાવીરભાઈ દાતા બન્યા છે. હું કરશનભાઈ ઉંદરી આવી જાઉં. બધા દાતા બને તો અમારે કાંક. આ ભાણે જે અમારે 250 મારી જાવ, એને એક જરાક વધારે તાળીઓ. મહારાષ્ટ્રમાં એક છે કે ગઢાલા પણ સિંહ ગેલા, બે મેચ જોરદાર રમ્યો છે. હા ભાઈ, વોમિટ થતું હતું ને. આશીષ નેહરે એકવાર 7 વિકેટ લીધી હતી, 6 કે 7 વિકેટ ઇંગ્લેન્ડ સામે. ઉલટી થાય તો પછી કેલા ખાઈને વરી બોલિંગ નાખે, વરી વિકેટ લે, વરી ઓલી એક કેલા ખાય, વરી બોલિંગ નાખે, વરી વિકેટ લે. ભાણીનું કામ કે જેવું હતું. હવે આપણા નાસ્તાના દાતા, એ પણ હંમેશા આપણા ગ્રુપ સાથે હાજરી ગમે ત્યાં કઈ તો ત્રણેય ભાઈઓની સતત હાજરી. એવા શામજીભાઈ કમાભાઈ ડાંગર, પધારો શામજીભાઈ. એમના ભાઈ જગદીશભાઈ હંમેશા આપણી આ સેવામાં હોય છે. હંમેશા નવીનભાઈની હંમેશા હાજરી હોય. ત્રણેય ભાઈઓને ખૂબ તાળીઓથી વધાવી, ભગવાન એમને ખૂબ આપે. આપણા નેલ્સન આંકડાવાળા હજી આપણે ભૂલ્યા નથી. પેઢીમાં 1,66,666 નો ચડાવો લઈ ચુક્યા છે ભાઈ. હવે બેનરના લાઈફ ટાઈમ દાતા છે આપણા, જેને પોલાન્ડના નામથી આપણે નવાજીએ છીએ, આપણા કમલેશભાઈ ડાંગર. પધારો. ખૂબ જ સરસ લાસ્ટ નિર્ણાયક મેચમાં એમણે બેટિંગ કરી. ખૂબ સરસ આજે એમના છક્કા જતા હતા ભાઈ.
હવે આજે આપણા પ્રમુખ શ્રી અહીંયા પધાર્યા છે મનજીભાઈ અમરાભાઈ ચાવડા. આપણે એમને વિનંતી કરશું આગળ આવે અને એમનો આપણે અહીંયા સન્માન કરશું. પધારો મનજીભાઈ. આવો રમેશભાઈ ચાંગા. બધાઓ ભાઈ તાળીઓથી. આજે એક મનજીભાઈ ચોકોય માર્યો એની તાળીઓ બધા ભાઈઓ. આપણા અમરસિંહભાઈ ઢીલા આપણા એક લોહિયા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક જેણે સમગ્ર કચ્છને અહીંયા એક જગ્યાએ ધમધમતું કર્યું. તો હું આપણા આયોજક શ્રીને વિનંતી કરીશ કે એમને તાળીઓથી વધાવે, એમને સાલ ઉઠાડી એમનું સન્માન કરે. આવો પ્લીઝ. ખૂબ આભાર અમરસિંહભાઈ, તમારો કિંમતી સમય કાઢીને આવ્યો. આજે ગાયન ચરો નાખીને આવ્યો ભાઈ. ખૂબ જ સરસ કામ. કાંઈ પણ કામ હોય અમરસિંહભાઈની અડધી રાતે તમે ફોન કરો તો ઉપાડી લે એવો પાછો માણસ સીધો. આપણા ગણેશભાઈ રૂપાભાઈ ગાગલ અહીંયા પધાર્યા છે, એમનું સન્માન કરશું આપણે. આવો રાજેશભાઈ. આપણા માજી પ્રમુખ ખૂબ જ આપણા સાથે તાલમેલ સાથે ખૂબ જ વર્ષોથી આપણી સાથે ક્રિકેટમાં જોડાયેલા રામજીભાઈ વીરાભાઈ ગાગલ અહીંયા પધાર્યા છે. આવો આવો ને એક જણ આવો લાલા, આવો લાલા. આપણા ખજાનચી શ્રી હરિભાઈ વીરાભાઈ માતા અહીંયા પધાર્યા છે. ભરતભાઈને વિનંતી કરીશ બાળાને. આવો ભરતભાઈ બાળા. આપણા ખજાનચી શ્રીને તાળીઓથી વધાવીએ હરિભાઈને. હરિભાઈ આપણી સાથે બહુ ક્રિકેટ રમે છે, લેફ્ટી બેટ્સમેન હતા ભાઈ. અચ્છા, બહુ ક્રિકેટ રમે એમ ભેગા. હું બાજુ નારિયેલી માણું દેતા તેડા આઉટ જ નતા હવે. ત્યારે લેફ્ટીની બાઉન્ડ્રી નનકી હતી ને એ રોડ ઉપર નાખી દેતા. પછી આપણા રામજીભાઈ ગોવાભાઈ ડાંગર. આવો રામજીભાઈ. આપણા સમિતિમાં એમનું પણ સ્થાન શોભાવે છે. આવો નવીનભાઈ. પછી આપણે કાંઈ સામાજિક કામ હોય ને તો ગમે એ હોય તો ક્યારેય ના નથી પડતી. આપણા રામજીભાઈ કાનાભાઈ ડાંગર સમાજના કાંઈ કામ હોય, કોઈ પણ નનકા મોટા કામ હોય તે હંમેશા આગળ હોય છે. આપણા રામજીભાઈ બચાભાઈ ડાંગર અહીંયા પધાર્યા છે. જતા રહ્યા? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણા અરવિંદભાઈ માતા. આવો અરવિંદભાઈ. એ અમારા ભાઈ એક દી કેપ્ટન હતા, આપણે ટ્રોફી ફાઇનલ જીત્યા હતા અરવિંદભાઈ. હે ના ના, જોરદાર અરવિંદભાઈ ભાઈ. હા, એક અમારે અરવિંદભાઈ ની કેપ્ટનશીપમાં મેં ફાઇનલ જીત્યા. આપણા શામજીભાઈ કમાભાઈ ડાંગર પધાર્યા છે. આગળ આવો, શામજીભાઈ નું આપણે સન્માન કરશું. દિનેશભાઈ એમનું સન્માન કરશે. આપણા રતનભાઈ વામાણી. ક્યાં ગયા રતનભાઈ આપણા? આવો રતનભાઈ. હોય એ કે મોદી નંબર કાંઈ પણ હોય કે મારું નામ લખી નાખજો કીધું. કીધું ભાઈ હવે લખી નાખશું. બતાવો રતનભાઈ ને તાળીઓથી. અચ્છા, આપણા આહિર કાંઠા જોશી ની મેચ હોય ને તો અહીં ના પડે કે તમે કાંઠા જોશી ની મેચ મને ઉભો રાખી દો ને. કીધું ભાઈ આ નિયમ પ્રમાણે છે. એટલે બધેમાં ભરવું જાય. પછી આપણા રાઘુભાઈ પધાર્યા છે. આવો રાઘુભાઈ. રેનાના નામથી આપણે નવાજતા છીએ. ખૂબ ક્રિકેટ રમે આપણી સાથે. આજે આપણે ક્રિકેટને પ્રોત્સાહિત કરવા પધાર્યા છે.
એક આપણા જગદીશભાઈ નું નામ આવે છે, કેરવાનો સાલ આપે છે ને. આવો જગદીશભાઈ, તમારી ખૂબ સેવા છે ભાઈ સમાજ માટે. પધારો, નીચે આવી જાવ, સાલ લેતા જ આવજો તમે, ખાલી અમારે ઓઢાડવાનું રહે. આવી જાવ ભાઈ. ખૂબ જ સેવા જગદીશની, સામાજિક કામ હોય કે આ ક્રિકેટ ટુર્નામેન્ટના કામ હોય, સ્ટેજનું સંચાલન, પછી ઝીણી ઝીણી વસ્તુનું બહુ ખ્યાલ રાખે. કોઈ ચીજ ક્યારેય ખરાબ ન થવા દે, ના કોઈ વેસ્ટ થવા દે. હમણાં એક દી એક ટુર્નામેન્ટ હતી ને, તો અમુક બિરયાની હારી બની, તો 2-2 3 3 પેકેટ ખાઈ ગયા. હવે આપણે તો 20-25 એક્સ્ટ્રા મંગાવી હોય, મજા આવી, બધા ખાઈ ગયા. હવે અમારી એક ટીમ રહી ગઈ. પણ જગદીશભાઈ અંદરથી ખજાનો કાઢ્યો, કરશનભાઈ પણ તમે માટે 11 અલગ રાખ્યું છે. બતાવો જગદીશભાઈ તાળીઓ. ખૂબ ખ્યાલ રાખે. એટલે આપણા ખેલાડી રમતા હોય ને, એને ખબર હોય જગાને કે આ ભૂખા હે ભાઈ, આ એનું કાંક કરવા દો. આવા માણસને વધાવો તાળીઓથી ભાઈ. ખાલી સેવા નથી કરતા, સામે ધ્યાન રાખીને સેવા કરે છે. આપણે સમાજમાં આપણે ભણ્યો હતો ને કે હામ આવું ભરું બધા કામ કરે. જગદીશભાઈ ખૂણામાં બેઠા બેઠા 1,66,666 બોલ નાખ્યા હતા. હા, એવા જગદીશભાઈ છે ભાઈ. આપણા નારાયણભાઈ લખુભાઈ જોસર પણ વીજપથરીએ પધારે. આખો દિવસ જેમને કોમેન્ટ્રીની મજા આપી છે, એવા નારાયણભાઈને આપણે વધાવીએ તાળીઓથી. ખૂબ એમણે આનંદ કરાવ્યો. આવો એમનું સન્માન કરીએ. આજના કાર્યક્રમનું જેણે દીપ પ્રગટાવીને ખૂબ અજવાળો કર્યો ને ખૂબ ઉજાસ ફેલાયો, એવા દેવજીભાઈ ગણેશાભાઈ ડાંગર. બતાવો, પરફેક્ટ 11 ના કેપ્ટન છે ભાઈ. એ ખૂબ રમે આપણી સાથે ક્રિકેટ. આ ઉજવાળો જે છે ને, આ દેવજીભાઈ નો પ્રગટાવેલ છે ભાઈ. હવાનો દીપ દેવજીભાઈ પ્રગટાવ્યો છે. નારિયેલ એક ગાય 2 ટકા કરી નાખ્યા. આભાર દેવજીભાઈ તમારો. જયરામભાઈ અહીંયા પધાર્યા છે આપણા. જયરામભાઈ ડાંગર, પધારો જયરામભાઈ. હવે ગણો. આપણા રોયલ ગ્રુપ માંથી દેવજી કાનજીભાઈ ઢીલા પધાર્યા છે. કાનજીભાઈ જતા રહ્યા છે. હા, ઓકે. દેવજીભાઈ ઉંદરિયા લાખાવત, આપણા આમંત્રણને માન આપી ખૂબ જ એમની સરસ એકલોહીયામાં ખંભે ખંભા મલાવીને આપણી સાથે એમને આજે ગૌશાળા એ ચરો નાખીને આવ્યા છે મંજીભાઈ સાથે. ગમે ત્યાં ફોન કરો, અડધી રાતે હાજર. વધાવો દેવજીભાઈ તાળીઓથી. આપણા નારાયણભાઈ મુંડરાના નામથી આપણે જેને જાણીએ છીએ, કેમ કે આપણા ક્રિકેટર. આવો નારાયણભાઈ, અલગ જ લુક છે અમારા નારાયણભાઈ નો. આપણા મેરાભાઈ પણ પધાર્યા છે. આવો મેરાભાઈ ચાવડા. એક વાત મેરાભાઈ ની બહુ સિક્રેટ છે, પણ એટલે તો એનું સન્માન ન થાય. મેરાભાઈ અમને ફોન કર્યો, પણ મારા છોકરાને રમવો છે. પણ છે કેટલા વર્ષ? તમને 17 વર્ષનો. કઈ કરવા રમાડું નાખીશ. પછી મેં પણ ભાઈ મારી ટીમમાં લવ લેતો. હા, તો મેરાભાઈ બીજે દી મને ફોન કર્યો, પણ મારો છોકરો કઈ ટીમ? મારી ટીમમાં. તો મારો નામ કેને લખ્યો છે? આજ સન્માન નતા જો મેરાભાઈ રમ્યા તો. બતાવો મેરાભાઈ ને. સવારથી સાંજ સુધી એમની કન્ટિન્યુ હાજરી. કોઈ પણ આપણી ટુર્નામેન્ટ હોય હંમેશા આગળ આવે. અને હકીકતમાં સમાજને એવા માણસોની જરૂર છે કે જે સેવા આપી શકે. હવે જેને આખો દિવસ જેને આપણને સ્કોરર સાથે લાઈવ રાખ્યા છે, એવા આપણા ઇકબાલભાઈ ઘાંચી. ઇકબાલભાઈ પધારો. બધાઓ ઇકબાલભાઈ ની તાળીઓથી ભાઈ. પધારો પધારો આમાં. અને એક રમેશભાઈ પટેલ પણ અહીંયા પધારે. આવો રમેશભાઈ. આવો રમેશભાઈ આવો.
મનોજભાઈ એટલે જેવું નહીં મનોજભાઈ નાથે હેમંતભાઈ બરાબર. હવે એક આ કરશનભાઈ એક આનું કરી નાખો આખો દિવસ બોલો ભાઈ નો આમાં શું કહેવાય લાલા વિજેતામાં કમિટીમાં જે છે ને ત્યાં સેક્રેટરી એક રામા જોવા હાલ કમિટી એટલે નાખો માજી પ્રમુખ રામજી વીરા ના એક ફોલો ભાઈ હવે હરિભાઈ જીને રામજી વીરા માજી પ્રમુખ છે હરિબેન બરાબર કોને મહેનત સિરીજ બિરીજ રામજી ગોન એ હાલ ગણેશભાઈ અને એક એક કરો ડબલ બેનો ન હોય પૈસા લેવાનો કઈ ડૂબ હોય ન હોય પેલા મહેનત મેચ નો કરતો બરાબર જેરામ નું પેલું નહીં જેરામ નું અને નર નથી બેસો જેરામ બરાબર જે જીવન કર્યા લખો જીવન કર્યા ગણેશભાઈ સાથે
करशन भाई सांगा है कि नहीं हाजिर? करशन भाई सांगा हाजिर है कि नहीं? सीधी है ना? આપણા મુકેશભાઈ વારોદરા ટ્રોફીના દાતાશ્રી બને છે, એમને આપણે તાળીઓથી વધાવીએ. મુકેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ. હવે આજના જે રાઉન્ડ રમાણા છે એની પહેલી મેચ હતી આપણી નમો અને દ્વારકેશ. નમો 11 ના ભાઈ 46 વર્ષના કરશનભાઈ ઉંદરિયા મેન ઓફ ધ મેચ બને છે. આવો સહદેવભાઈ પધાર્યા છે અહીંયા. આવો ને નરપતસિંહ રાઠોડ, આવો. વેલકમ, પધારો બાપા. આવો આવો ભાઈ, તમે પધારો અહીંયા. આવો. સ્થાન ગ્રહણ કરો તો. અરે નરપતસિંહ બેહો. આવો, બંને ભાઈઓનું સન્માન આપણે કરીએ. ના ના ભાઈ, અમારે અમારો બધાનો શું છે, જો અમે તમારા ઘરે આવી તો તમે સન્માન કરો છો. આ સ્ટેજ હતા બધા, બરાબર, અને અમારા ઘરે તમે આવો ત્યારે અમારે સન્માન કરવો પડે. એક આપણો બહુ દુહો છે કે ખીલીએથી ખુખાર દિયા પીરસામી પથરી સજન તું અમારા ઘર જો પણ અસાંજી સંપત હતરી. અમારો જેવો ભાઈ છે એવું માન સન્માન અમે તમને આપી શકીએ. આવો, તાળીઓથી વધાવીએ આપણે સહદેવસિંહ જાડેજા. એમણે કોરોના કાળમાં રવેચી માની માનતા રાખી હતી, રોજ સવારે જઈશ માતાજી કચ્છને આ પટાડી દે. સહદેવસિંહે જેહડાથી રોજ રવેચી માતા હાલીને જતા. કોરોના જલ્દી માતાજી આફત ટાળે એના માટે. અને આપણા નરપતસિંહ રાઠોડ આપણી સાથે ખૂબ ક્રિકેટ રમે. બધા નરપતસિંહ. હવે આપણી મુદ્દાની વાત રહું કે ભાઈ પહેલી મેચના મેન ઓફ ધ મેચ કરશનભાઈ ઉંદરિયા 46 વર્ષે બને છે. અમે સીધા આપણા સિદ્ધાભાઈને વિનંતી કરશું, જે અમારી ડેબ્યુ મેચ. આવો સિદ્ધાભાઈ, તમે અમારી સાથે ટ્રોફી સ્વીકારો. અને ટ્રોફી આપશે આપણા નારણ અને જયરામભાઈ. આવો નારણભાઈ, ક્યાં છે આપણા નારણભાઈ લખું, આવો તમે. અને આપણા જયરામભાઈ, આવો જયરામભાઈ. આપણા સિદ્ધુભાઈ કે ટ્રોફી આપણી સ્વીકારશે. અમરસિંહભાઈ ભણ્યો ને કે તમે કોકનો વારો આવજો, જેટલી ટ્રોફી જડી હોય છોકરીને આપણે દઉં દેવી, પ્રોત્સાહિત કરવાના. આજે સવારે અમરસિંહભાઈ આ મેચમાં ડેબ્યુ થયા ને તો આ બે છોકરા હતા, એક આ ને એક આપણું કૃષ્ણ બેઠો છે. કૃષ્ણ બધા બેઠા જરા. હા, તો મેં સવારે નક્કી કર્યો હતો ને કે આજે જેટલી ટ્રોફી મળે ને એ આ બે છોડીને દઉં દેવાની છે. છેલ્લી મેચ હતું MVP હતો, પણ પછી ધક્કા ભા ને બધાને શોટ ઘણા લાગ્યા, અરવિંદ કેરાહિયાના છક્કા લાગ્યા. પછી એમાં આપણે જે નીચે જતા નથી એ આપણે દઉં દીધી, તમે એકાદા પ્રમુખ ને કે તમે એકાદાને. કારણ કે હવે ટ્રોફી આપણે દેવા માટે છે, હવે લેવા માટે ના સારું લાગે. એટલે આજે મને વિચાર હતો કે એક ટ્રોફી મળી પહેલી મેચમાં, એટલે મેં કીધું સીધાનું કામ થયું, આપણે કૃષ્ણનું કામ રહી જતો હતો, તો ભગવાને પાછો એનું કામ કરી દીધો. મોટલી વાળો મોટો મહેરબાની કે આપણે આપણી માટે મોટી મહેર છે એની. બીજી મેચ જીના મને બજરંગ રમેશભાઈ વરિયા 2 ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લીધી છે. આપણા રાઘુભાઈ અને રતનભાઈ એમનું સન્માન કરશે. આવો રાઘુભાઈ અને રતનભાઈ. આવો રાઘુભાઈ, આવી જાઓ. આપણા રૈનાભાઈ.
દેવાના ઈ પણ અહીંયા કે બે લઉં છો ને આ તો મેં આ તો ભાઈ મોજ ની વાત છે, મોજ આવી છે બધાને, સમજ્યા? હવે ત્રીજી મેચ બજરંગ અને નમો 28 બોલમાં 72 રન આપી અને 105 રનનો ટાર્ગેટ ચેસ કર્યો રામજીભાઈ હીરાભાઈ. પધારો હકાભા. હા આવો જેઠાભાઈ, તમે લઈ જાઓ. જેઠે 50 મારી હતી ભાઈ. હવે આકાભાઈ મેચ માંથી મોટો મન રાખું ને અરવિંદભાઈ માતા એમને ટ્રોફી આપશે. આપો અરવિંદભાઈ માતા. ભાઈ જેઠાના પહેલી મેન ઓફ ધ મેચ છે. કેટલો સાફ દિલ નો માણસ છે કે પહેલી મેન ઓફ ધ મેચ છે, ને કે માણસ બોલે નહીં. આ ત્રીજી. હવે ચોથી મેન ઓફ ચોથી મેચ છે જીના મને દ્વારકેશ. એક બહુ જોરદાર પરફોર્મન્સ અરવિંદ કેરાસિયાનો. બેટ થી કઈ એટલું કમાલ નથી થયું, 4 બોલમાં 7 જ રન થયા છે, પણ 2 ઓવરમાં 17 રન દઈ અને 5 વિકેટ લીધી છે ભાઈ અમારી ટીમની. આવો અરવિંદભાઈ કેરાસિયા. ખૂબ જ વેરિએશન વાળી એમની બોલિંગ છે અરવિંદ કેરાસિયાની. રામજીભાઈ કાનાભાઈ ડાંગર એમનું સન્માન કરશે. વળી પાછું 5મી મેચ દ્વારકેશ ને બજરંગમાં વળી એક મોટો ધમાકો થયો છે. કરશનભાઈ ઉંદરિયા 46 વર્ષે મેન ઓફ ધ મેચ. આવો કૃષ્ણભાઈ, ટ્રોફી સ્વીકારો. અને અમારે ટ્રોફી લેવાનો મારા ભાગમાં આવે છે મારા દેવજીભાઈ ગણેશભાઈ ડાંગર તરફથી. કાંઈ નહીં ઘટે આજ. ઘટે તો જિંદગી ઘટે ભાઈ. છઠ્ઠી જીનામાં ને નમો. ફરી એક વખત રામજીભાઈ હીરાભાઈ. આવો કા. 22 બોલમાં 62 રન. દેવજીભાઈ ઉંદરિયા એમનું સન્માન કરશે. પહેલી મેચમાં કરશનભાઈ રમવા નથી પણ પછી એવો ખાર કાઢ્યો દડા ખોઈ નાખ્યા બધા. સાતમી જે છેલ્લી નિર્ણાયક અને ફાઇનલ મેચ હતી જીનામ નમોની, તો એમાં 8 બોલમાં 21 રન કર્યા. ખાલી તમે આંકડા સામે ધ્યાન દેજો. 8 બોલમાં એને 21 તો રન કર્યા બેટથી, પણ 2 ઓવર નાખીને પાછી એમાં 1 ઓવર મેડન નાખી, બરાબર. અને રન કેટલા દીધા? ખાલી 4, અને પાછી 2 વિકેટ લીધી. આવો અરવિંદભાઈ કેરાસિયા. શ્યામજીભાઈ કમાભાઈ ડાંગર એમનું સન્માન કરશે. ખૂબ આપણે અરવિંદભાઈ નું આજ પરફોર્મન્સ તાળીઓ તો પાડો. અમે તો 2 ઓવર નાખી તો કમર ઉપર હાથ દઈને ઉભા રહી. આ તો કન્ટિન્યુ જો ને, 2 ઓવરમાં 1 રન ને 4 વિકેટ. આ 4 રન ને 2 વિકેટ. હવે બેસ્ટ બોલર એમાં પણ અરવિંદભાઈ કેરેસિયા ઉપર હતા, પણ આપણે એમને અલગ એક ટ્રોફી હજી એમને આપણે વધારે મોટા કરવા છે, એટલે આપણે દિનેશભાઈ વરિયા 8 વિકેટ લઈ ગયા છે 4 મેચમાંથી. ક્યાં છે દીનું આપણો? પધારો દિનેશભાઈ. એમાં એ 8માં ભાઈ આ ટ્રેડ કરેલ પ્લેયર છે. ટીમમાંથી આ ટીમમાંથી ખરીદ્યો છે. કેપ્ટન નો વિશ્વાસ જો. એમાં 1 વિકેટ તો પછી કરશનભાઈ ની છે, એટલે એ આપણે હવે એમને ઇનામ આપશે આપણા સહદેવસિંહ જાડેજા, નરપતસિંહ રાઠોડ. આવો સહદેવભાઈ, નરપતભાઈ બને. બેસ્ટ બોલર દિનેશભાઈ ને તાળીઓથી વધાવીએ. ખૂબ જ સરસ. હવે બેસ્ટ બેટ્સમેનમાં 163 રન કરીને રામજીભાઈ હીરાભાઈ. આવો હકાભા. એમને ઇનામ આપશે આપણા ગણેશભાઈ ગાગલ. આવો ગણેશભાઈ. ભાઈ કોઈની બેગમાં મોબાઈલ છે, જરાક ધ્યાન દેવું, જરાક દઉં દઈને પાછા. હવે ઓકે મળું કે ભાઈ. હવે
જે આજે બધા ફોર્મેટમાં સારું પરફોર્મન્સ જે પ્લેયર કરે ને એમને આ સિરીઝ મળે છે મેન ઓફ ધ સિરીઝ. તો અરવિંદભાઈ કેરાસિયા 20.62 ખૂબ જ ટફ હતી બધા વચ્ચે 3 પ્લેયર હતા. અરવિંદભાઈ કેરાસિયા આમાં બાજી મારે છે. આપણા રામજીભાઈ ગોવાભાઈ આપણા ભજનજી રામજીભાઈ એમનું સન્માન કરશે. ખૂબ સેક્રેટરી છે આપણા કાંટા ચોવીસીના. વધાવો તાળીઓથી. હવે ઉપવિજેતા નમો 11ના કેપ્ટન અહીંયા વધારે હિતેશભાઈ એમને ટ્રોફી આપશે આપણા માજી પ્રમુખ શ્રી રામજીભાઈ અને આપણા હાલના ખજાનચી શ્રી રામ હરિભાઈ વીરાભાઈ માતા. આવો બને ભાઈઓ. અને આજે જે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા ફાઇનલ તો અમારે જીતવી છે એવા જીનામના કેપ્ટન શ્રી આવો રમેશભાઈ ડાંગર. એમને આપણે ઇનામ આપશે આપણા આહિરી આપણે અખિલ વાગડ ક્રિકેટ કચ્છ વાગડ ક્રિકેટ ટુર્નામેન્ટના અધ્યક્ષ શ્રી અમરસિંહભાઈ ઢીલા અને આપણા પ્રમુખ શ્રી મનજીભાઈ અમરાભાઈ ચાવડા. આ ભાઈ 3 વર્ષની એમને મહેનત છે. અમરજીભાઈ તમે આ બાજુ આવજો. એટલે વચ્ચે રમેશ વચ્ચે જતો રમેશ બસ એ તો વચ્ચે બોલું છે. ખૂબ જ સરસ. એક વખત ટીમ આવી જાવ ને જરાક. ના ના જરૂર ભાઈ આવો. એક લોહિયામાં સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા બધા ભાઈઓ. ખૂબ જ સારો પરફોર્મન્સ હતો. એમાં આપણા રામજીભાઈની ખૂબ સારી બેટિંગ હતી. રામજીભાઈ એવાડિયા ઝુકે